નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ખાનગી હોટલમાં CAIT વુમન વિંગ દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકો માટે મહત્વપૂર્ણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો મુખ્ય હેતુ મહિલા ઉદ્યોગ સાહસિકોને એકબીજાના વ્યવસાય સાથે જોડવાનો, નવા વ્યાપારિક અવસરો શોધવા અને નેટવર્કિંગ દ્વારા તેમના વ્યવસાયના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન સભ્યોએ પોતાના વ્યવસાયનો પરિચય આપ્યો હતો. સાથે જ નારી વંદન એવોર્ડ અંગેની માહિતી તેમજ દિલ્હીમાં યોજાનારી એક્ઝિબિશન સંબંધિત વિગતો અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વેપાર અને વિકાસના નવા અવસરો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનું વિશેષ આકર્ષણ એ રહ્યું હતું કે CAIT વુમન વિંગના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સંગીતા જી પાટીલ ઓનલાઈન લાઈવ જોડાયા હતા અને તેમને महिला उद्योग साहसिकों ने संबोधन કર્યું હતું. अगर आप लोग बहुत कुछ ट्राई कर चुके हैं हेल्थ के लिए, समझ में नहीं आ रहा कि यार मेरा इन्फ्लेमेशन क्यों नहीं जा रहा, मेरा फेस का ब्लैकनेस क्यों नहीं जा रहा, और बहुत सारी क्रीम लगा के थक चुके हो पर आपको रूट कॉज नहीं पता है, सो हियर आई एम जय शर्मा, आयुर्वेदिक न्यूट्रिशनिस्ट एंड कॉस्मेटिक फॉर्मुलेटर, जो आपका कम समय में, क्योंकि अभी सेकेंड ईयर शुरू हुआ है, उसमें कम समय में आपकी जो उपस्थिति है या आपका जो ग्रुप है इतने बड़े लेवल से आप लोगों ने संगठन किया है, मुझे ये समझ के देख के बहुत ही अच्छा लग रहा है. आप लोगों का जो भी काम होता है आपके ग्रुप के माध्यम से, आपके चैप्टर के माध्यम से, हमेशा ही आशु जी है या हेकर जी है, बार बार वो हमें सारी चीज़ें नेशनल लेवल पे रखते हैं कि वडोदरा में किस तरीके से. चीज़ ये है कि मुझे बस आप लोगों से एक सवाल पूछना है, हाँ या ना में जवाब दीजिएगा फटाफट से, ठीक है. पीछे मैं शायद सुना, ओके फाइन डन फाइन. जस्ट वन क्वेश्चन, सब लोग ड्राई क्लीनर्स के शॉप पर गए हैं? यस. किसी ने ड्राई क्लीन होते हुए कोई चीज देखी है कभी भी? नहीं. सिर्फ कपड़े टिंगे हुए देखे? करेक्ट. ठीक है. इसी कारण से तो आपको ये भी नहीं पता होगा कि ड्राई क्लीन होता कैसे. धोबी घाट पे पत्थर पे पछाड़ के कहीं भी छपरे पे सुखा सकते हैं. यू डोंट नो दैट एंड दैट इज अ पॉसिबिलिटी. देयरफॉर वी हैव कम अप विद अ न्यू कॉन्सेप्ट फॉर लास्ट 10 years. फॉर लास्ट 10 years विद अ न्यू कॉन्सेप्ट जो पूरे इंडिया में अब फैल चुका है, द लॉन्ड्री हाउस, अ लाइव स्टोर, जिसमें आपको ग्लास में से पूरी लॉन्ड्री की सर्विसेज कैसे होती है, ड्राई क्लीनिंग कैसे होती है, सब दिखाई देगा. બસ અમે કેટ થ્રુ આજે ભેગા થયા છે 70 લેડીઝ, અને મેઇન અમારો મોટો એ જ છે કે સ્ત્રીનો સાથ સ્ત્રીનો વિકાસ. બસ બધા સાથે મળીને ખૂબ સારો બિઝનેસ કરીએ અને દેશને આગળ લાવીએ. થેન્ક યુ સો મચ. હું આશુ મંચંદા, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ એટલે કેટ માટે આજે અમે દર મહિને સ્ત્રીઓ માટે, જે સ્ત્રીઓને બિઝનેસ કરવા છે ને ઓલરેડી કરી રહ્યા છે, તેની આ એક ઓર્ગેનાઇઝેશન છે પૂરા ભારત દેશમાં. અને ભારત દેશની મોટામાં મોટી ઓર્ગેનાઇઝેશન છે જેમાં 9 કરોડ વેપારીઓ જોડાયેલા છે. અને સ્મૃતિ ઈરાની અમારા સ્ટ્રેટેજિક એડવાઇઝર છે ભારત દેશના. અને આ બધાનું એક એવું હતું કે સ્ત્રીઓને પણ આપણે બિઝનેસમાં જે કરી રહ્યા છે એમને પ્લેટફોર્મ મળે અને લોકો આગળ આવે. એવી રીતે કેટે પૂરા ભારત દેશની દરેક સિટીમાં સ્ત્રીઓ માટે એક આખી ઓર્ગેનાઇઝેશન બનાવી છે, જેમાં અમારા ગુજરાતના પ્રેસિડેન્ટ પરેશભાઈ પરીખનો ખરો એમના અભિગમથી અમે લોકો આ શરૂ કર્યું છે વડોદરામાં, અને એમનો ખૂબ સાથ સહકાર રહ્યો છે. અને આજે આ બધી સ્ત્રીઓને કે આ પ્લેટફોર્મ આપીને એમનો બિઝનેસ ખૂબ સરસ રીતે લોકો આગળ વધારી રહ્યા છે. એકબીજાને લોકો બિઝનેસમાં મદદ પણ કરી રહ્યા છે. અને આજે અમારી સાથે 70થી વધારે સ્ત્રીઓ જોડાયા છે, ઘણા ગેસ્ટ પણ છે અને સ્પેશિયલ ગેસ્ટ પણ આવી રહ્યા છે આજે. અને આજે અમારા પૂરા ભારતના જે વુમન વિંગના પ્રેસિડેન્ટ છે, નેશનલ પ્રેસિડેન્ટ સંગીતા પાટીલજી પણ હમણાં 4 વાગે અમારી સાથે જોડાવાના છે અને અમને બધાને સંબોધિત કરવાના છે. કારણ કે અમારું ફ્યુચરમાં અત્યારે એવોર્ડ ભારતીય વ્યાપાર મહોત્સવ થવા જઈ રહ્યું છે અને નારી વંદન એવોર્ડ પણ થવા જઈ રહ્યું છે, જેની માટે અમને જરૂરી માહિતી પણ આપશે અને અમને બધાને મળશે. મારું નામ આશુ મંચંदा છે અને હું પોતે कैट वडोदरा विंग ની प्रेसिडेंट છું. मुझे कैट के बारे में पता चला तो आज मैं यहाँ पर मीटिंग अटेंड करने आई. मुझे बहुत खुशी हुई. 70 अप लेडीज़ हैं, सभी एंटरप्रेन्योर हैं, सभी अपने बिजनेस को इस प्लेटफॉर्म पर लेकर आई हैं, सभी एक दूसरे की हेल्प करती हैं. ये एक ऐसा प्लेटफॉर्म है जहाँ पर एक दूसरे का हाथ पकड़कर सभी एक साथ ग्रोथ करते हैं, सभी एक दूसरे को बिज़नेस देते हैं. तो मैं अपने आप को खुशनसीब समझती हूँ कि मैं कैट में आकर आज सबको मिल पाई और मुझे इसके साथ जुड़ना बहुत अच्छा लगेगा. आई एम हैप्पी और मैं बहुत भाग्यशाली हूँ. थैंक यू कैट. हमारे 2 प्रेसिडेंट्स और हैं मैम, ये भी हमारे साथ प्रेसिडेंट है, जॉइंट प्रेसिडेंट है. मेरा खुद का बिज़नेस है, मैं एक्चुअली 2 बिज़नेस हैंडल करती हूँ.
और मैं इस ऑर्गेनाइजेशन में लास्ट 2 ईयर से हूँ, ये हमारा 2nd ईयर है। और हम लोग ऐसे इवेंट्स करते रहते हैं जो हम लोग इसमें क्या है, एम्प्लॉयमेंट भी जनरेट करते हैं हमारे मेंबर्स के लिए या दूसरे मेंबर्स के लिए। बहुत इन्फॉर्मेटिव है, लोग हमारे साथ खुश हैं। अब हमारा जो कैट एक साल का जो बेबी था वो अब ग्रो कर रहा है और सक्सेसफुल है ये।